સ્ટુડન્ટ્સ, સ્વાધ્યાય 14.1 જેનો અભ્યાસક્રમ આપણે અગાઉના વિડીયો લેક્ચર દ્વારા કર્યો હતો. આજે આપણે 14.2 જોઈશું, જેમાં આપણે રેખાખંડની રચના કરતા શીખીશું. ઓકે, માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી તમને થશે રેખાખંડ તો ડ્રો કરતા અમને આવડે છે, બરાબર છે, સ્કેલની મદદથી, પરંતુ આપણે રચના દોરવાની છે, બરાબર. એટલે કે રચનાના મુદ્દા સાથે કે તમે રેખાખંડ કઈ રીતે ડ્રો કરો છો એ સ્ટેપ બાય સ્ટેપ આપણે બતાવવાની છે. અને હા, કે રેખાખંડ જે છે એ પરિકરની મદદથી પણ ડ્રો થઈ શકે છે, બરાબર છે. ચલો તો આપણે રચના જોઈએ. પહેલી કે માપપટ્ટીનો ઉપયોગ કરીને 7.3 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોરો. ચલો તો હવે મારે આને સ્ટેપ બાય સ્ટેપ દર્શાવવાનું છે, બરાબર. સાથે સાથે રચનાના મુદ્દા પણ લખતું જવાનું છે. તો તમે રચના ડ્રો કરવા માટે કોઈ કાગળ લેશો, બરાબર છે. આપણે જે સપ્લિમેન્ટરી હશે એના ઉપર કોઈ એક બિંદુ ફિક્સ કરવાનું છે, બરાબર, જેને હું નામ આપીશ એ. અહીંયા આપણને કીધું નથી કે રેખાખંડ કયો દોરવાનો છે, બરાબર. શિરોબિંદુઓના નામ આપેલા નથી, એટલે અહીંયા હું કોઈ પણ લઈ શકીશ. હું લઉં છું, બરાબર, કોઈ એક કાગળ પર બિંદુ એ નક્કી કરીશ. હવે માપપટ્ટીને એવી રીતે ગોઠવવાની છે કે માપપટ્ટી ઉપરનું શૂન્ય એ બિંદુ આગળ રહે, બરાબર છે. ચલો હવે માપપટ્ટી લીધી છે. આ આપણી માપપટ્ટી પર 0 બિંદુ જે છે એ પાસે રહે એ રીતે આપણે સેટ કરવાનું છે. કરી દીધું. હવે શું કરવાનું છે? હવે તમારે પેન્સિલ વડે માપપટ્ટી ઉપર 7.3 સેન્ટીમીટર અંતરે બી બિંદુ પાસે ટપકું મૂકવાનું છે. આપણે રેખાખંડ એ બી ડ્રો કરી રહ્યા છીએ, બરાબર. આ જે છે બિંદુ એ લીધું. હવે 7.3 સેન્ટીમીટર એટલે અહીંયા તમે જોઈ શકાય છે 7 પછી કેટલા કાપા હશે, વચ્ચે 9 હશે, એમાં આપણે 7.3 એટલે આ પહેલું, બીજું અને ત્રીજું. આ ત્રીજું જે છે ત્યાં એક આપણે ટપકું મૂકી દેવાનું છે, અને ટપકાને થોડું ડાર્ક કરીને ત્યાં શું નામ આપી દેવાનું છે? બી, બરાબર. તમે પી ક્યુ ડ્રો કરવો હોય રેખાખંડ તો ક્યુ નામ આપવાનું, બરાબર. હવે આપણે શું કરવાનું? સ્કેલને ઉઠાવી લેવાની છે અને બિંદુ એ અને બી ને સ્કેલની મદદથી જોઈન્ટ કરી દેવાના છે. તો આ જે છે એ આપણો શું મળ્યો? 7.3 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ એ બી મળ્યો. ઓકે, ચલો રચનાના મુદ્દા આપણે જોઈએ. સેમ ટુ સેમ આપણે જે રીતે ડ્રો કર્યું છે એ જ રીતે એક્સપ્લેન કરું છું. રચનાના મુદ્દા એ લખવા કમ્પલસરી છે, તો જ તમને 4 માર્ક્સ મળશે. ચલો કાગળ ઉપર બિંદુ એ નક્કી કરો, જે મેં નક્કી કર્યું હતું. ત્યાર પછી માપપટ્ટીને એવી રીતે ગોઠવો કે માપપટ્ટી ઉપરનું શૂન્ય એ બિંદુ પાસે રહે. એટલે આપણે માપપટ્ટીને ગોઠવી હતી કે એ પાસે શું રહે? માપપટ્ટીનું શૂન્ય રહે. પેન્સિલ વડે માપપટ્ટી ઉપર 7.3 સેન્ટીમીટર અંતરે બી બિંદુ નક્કી કરો. પહેલાં તો આપણે માપપટ્ટીને એ રીતે ગોઠવી કે 0 પાસે એ બિંદુ રહે, અને ત્યાર પછી બી બિંદુ નક્કી કરવાનું કઈ જગ્યાએ? આપણે 7.3 સેન્ટીમીટરનો ડ્રો કરવાનો છે રેખાખંડ, એટલે કે 7.3 સેન્ટીમીટર અંતરે આપણે એક ટપકું મૂકી દેવાનું છે, જે આપણું શું હશે? બી બિંદુ હશે. બી નક્કી કરતું ટપકું દોરો. હવે સ્કેલને ઉઠાઈ લેવાની છે, એ અને બી બિંદુઓ જોડી દેવાના છે. આમ રેખાખંડ એ બી એ માંગ્યા મુજબનો એટલે કે 7.3 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ છે. ઓકે, ચલો તો હવે આપણે જોઈશું આ રેખાખંડ જે છે એ ડ્રો કર્યો આપણે ખાલી માપપટ્ટીની મદદથી. હવે આપણે રેખાખંડની રચના પરિકરની મદદથી કઈ રીતે થાય એ જોઈએ. ચલો બીજું, માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી 5.6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ રચો. ચલો તો માપપટ્ટી વડે રેખા એલ દોરો. હવે આપણે 5.6 સેન્ટીમીટર લેવાના. પહેલાં તો હું શું કરી દઈશ? કોઈ પણ રેખા એલ ડ્રો કરીશ. હવે તમને જ્યારે એમ કીધું હોય કે માપપટ્ટી અને પરિકરના ઉપયોગની મદદથી, તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ થશે. અને ડાયરેક્ટ રેખાખંડ પૂછ્યું હોય તો આપણે જે અગાઉની રેખા ડ્રો કરી એ રીતે થશે રેખાખંડ. આ આપણે શું છે? રેખા એલ લઈ લેવાની જ્યારે આપણે પરિકરના મદદથી જ્યારે ડ્રો કરવાના હોઈએ ત્યારે. હવે આ રેખા ઉપર કોઈ એક જગ્યાએ શું કરવાનું? અહીંયા આપણને કીધું નથી કે કયો રેખાખંડ રચવાનો, ખાલી 5.6 સેન્ટીમીટર કીધું છે, તો આપણે રેખાખંડ એ બી રચી દઈએ, બરાબર. રેખાખંડ એ બી બરાબર 5.6 એટલે હું અહીંયા લખીશ બિંદુ એ, બરાબર છે. હવે શું પહેલો તો સ્ટેપ તમે શું લખશો રચનાના મુદ્દામાં? કે માપપટ્ટી વડે રેખા એલ રચો અને તેના પર બિંદુ એ લો. હવે શું કરવાનું છે? માપપટ્ટી ઉપરના શૂન્ય ઉપર પરિકરની અણી, બરાબર. હવે પરિકરનું આપણે જરૂર પડશે, પરિકરની મદદથી છે ને, એટલે જ્યારે પણ તમે પરિકરનો ઉપયોગ કરો છો ત્યારે પરિકરની અણીની પેન્સિલની અણી શું હોવું જોઈએ? એક જ સીધી રેખામાં હોવું
જોઈએ. હવે શું કરશો કે માપપટ્ટી ઉપરના શૂન્ય ઉપર પરિકરની અણી અને પેન્સિલની અણી 5.6 સેન્ટી પર રહે એ રીતે ચાપનું માપ લેવાનું છે. અહીંયા શૂન્ય ઉપર પરિકરની અણી અને 5.6 ઉપર પેન્સિલની અણી રહે, બરાબર. 5.5થી થોડું એક આ સ્ટેપ આગળ એટલે 5.6 પેન્સિલની અણી રહે એ રીતે આપણે ચાપ ગોઠવવાની છે. હવે પરિકરનું માપ ન બદલાય એ રીતે, હવે આને ઢીલું હોવું જોઈએ નહીં તો તમારું આ પરિકરનું માપ છે એ બદલાઈ જશે. કારણ કે આ આપણું 5.6 સેન્ટીમીટર છે એટલે પરિકર કેવું હોવું જોઈએ, એકદમ ફિટ રાખવાનું છે. હવે પરિકરનું માપ ન બદલાય એ રીતે પરિકરની અણી રેખા એલ પરના એ બિંદુ પાસે મૂકવાની છે અને રેખા પર ચાપ મારવાનો છે, બરાબર છે. હવે માપ પરિકરનું ન બદલાય એ રીતે રેખા એલ પરના એ બિંદુ પાસે હું પરિકર મૂકું છું, પરિકરની અણી, અને રેખા એલ પર આપણે ચાપ દોરવાનો છે. અને આ ચાપ રેખા એલને જ્યાં કાપે, બરાબર, એટલે કે રેખા એલ અને આ ચાપ જ્યાં છેદે છે એકબીજાને, ત્યાં હું શું નામ આપીશ, બી બિંદુ નામ આપીશ. આમ આ રેખા, આ જે છે બી, એ બી બિંદુ મળ્યું તો આ રેખાખંડ એ બી આપણને મળી ગયો, જે હશે 5.6 સેન્ટીમીટર ત્રિજ્યાનો, બરાબર, 5.6 સેન્ટીમીટર લંબાઈનો. હવે તમે સ્કેલની મદદથી ચકાસણી માટે માપી પણ શકો છો કે આ 5.6 છે કે નહીં, છે. ઓકે, ચલો તો રચનાના મુદ્દા હું જે રીતે બોલી એ જ રીતે છે કે રચનાના મુદ્દા: માપપટ્ટી વડે રેખા એલ રચો, તેના પર બિંદુ એ લો. પહેલાં તો આપણે માપપટ્ટી વચ્ચે રેખા એલ દોરી હતી, ત્યાર પછી એના પર બિંદુ એ લીધું હતું. માપપટ્ટીના ઉપરના શૂન્ય ઉપર પરિકરની અણી મૂકી પેન્સિલની અણી 5.6 સેન્ટીમીટર રહે તે રીતે ચાપ લીધું, જે આપણે લીધું હતું. હવે પરિકરનું માપ ન બદલાય એ રીતે પરિકરની અણી રેખા એલ પરના એ બિંદુ ઉપર મૂકી એલ રેખા પર ચાપ દોરો. અહીંયા તમારે એ રીતે ના લખવું હોય તો એ પણ રીતે લખી શકો કે હવે પરિકરની અણી એ ઉપર મૂકી રેખા એલ પર ચાપ મારો, બરાબર. નાનું સેન્ટેન્સ બનાવવું હોય તો પણ ચાલે. અને આ ચાપ રેખા એલને જ્યાં છેદે ત્યાં બિંદુ બી નામ આપો. આમ રેખાખંડ એ બી એ માંગ્યા મુજબનો રેખાખંડ છે, જે 5.6 સેન્ટીમીટર લંબાઈનો. ઓકે, ચલો તો હવે આપણે નેક્સ્ટ રચના જોઈએ. ચલો, ત્રીજી રચના છે 7.8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ એ બી રચો. આમાંથી 4.7 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ એસી કાપો અને રેખાખંડ બીસીનું માપ માપો. ચલો તો આપણે જોઈએ. હવે આપણે જે પણ રેખાખંડ ડ્રો કરીશું એ રચના નંબર 2 જે રીતે ડ્રો કરીએ તે રેખા એલ દોરી હતી, એના ઉપર બિંદુ આપણે કોઈ બી એક લીધું. અહીંયા તમને જો શિરોબિંદુઓના નામ આપેલા જ છે કે પહેલાં શું કરવાનું, 7.8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ એ બી રચવાનો છે, બરાબર. તો એના રચનાના મુદ્દા તમારી રચના નંબર 2 છે એના જેવા જ આવશે કે પહેલાં તમે રેખા એલ દોરો, પેન્સિલની માપપટ્ટીની મદદથી રેખા એલ દોરો, બરાબર. ત્યાર પછી રેખા એલ ઉપર કોઈ એક બિંદુ એ લો, જે આપણે અગાઉની રચનામાં મુદ્દા લખ્યા હતા એ જ. હવે પરિકરની અણી એ શું મૂકવાની, 0 ઉપર, અને પેન્સિલની અણી આપણે કેટલા 7.8 સેન્ટીમીટર લંબાઈનો ડ્રો કરવાનો છે એટલે પેન્સિલની અણી ક્યાં લેવી જોઈએ, 7.8, જ્યાં તમારું છે ત્યાં. ચલો તો આ આપણે માપ લઈ લીધું. હવે પરિકર જે છે, બરાબર, એનું માપ ન બદલાય એ રીતે બિંદુ એ પાસેથી રેખા એલ પર આપણે ચાપ મારવાનો છે. મારી દીધો ચાપ, બરાબર. અને ચાપના જે છેદ બિંદુ છે એને શું નામ આપી દેવાનું, બી. એટલે રેખાખંડ એ બી જે છે આપણો 7.8 સેન્ટીમીટર લંબાઈનો મળી ગયો. હવે તમે સ્કેલની મદદથી માપી લો ચકાસણી માટે તો પણ તમારો સાચો જ હશે. ઓકે, ચલો હવે શું કરવાનું છે, અહીંયા સુધી તો આપણે રચનાના મુદ્દા જે છે એ જોઈ લઈએ. અહીંયા સુધી કે રેખા એલ રચો, રેખા એલ પર કોઈ એક જગ્યાએ બિંદુ એ લો, નક્કી કરો પરિકરની અણી માપપટ્ટીના શૂન્ય ઉપર અને પેન્સિલની અણી 7.8 સેન્ટીમીટર દર્શાવતા અંક પર મૂકો. જે રચના નંબર 2 છે એના જેવા જ સેમ મુદ્દા છે. પરિકરનું માપ ન બદલાય તે રીતે પરિકરની અણી બિંદુ એ ઉપર મૂકી રેખા એલ પર ચાપ મારો. આ ચાપના છેદ બિંદુને બી કહો. આમ રેખાખંડ એ બી એ 7.8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ છે, બરાબર. અહીંયા સુધી આપણે ડ્રો કરી દીધું છે. ચલો હવે શું કરવાનું છે,
હવે મારે રેખાખંડ એ સી દોરવાનો છે, તો એ બિંદુ તો આપણી પાસે છે જ, તો હું રચનાના મુદ્દામાં શું લખીશ? હવે ફરીથી ડાયરેક્ટ પરિકરની અણીથી જ આપણે એ બિંદુ તો ફિક્સ કરી જ દીધું છે, રેખા એલ દોરી છે, એ બિંદુ ફિક્સ કરી દીધું છે, બરાબર. હવે 4.7 સેન્ટીમીટરનો લંબાઈનો દોરવાનો છે. ચલો, તો ફરીથી પરિકરની અણી 0 ઉપર અને પેન્સિલની અણી ક્યાં મૂકીશ? 4.7 જે છે સેન્ટીમીટર ત્યાં. ઓકે, મળી ગયું. હવે આપણે શું લખીશું રચનાના મુદ્દામાં? પરિકરની અણી માપપટ્ટીના 0 ઉપર અને પેન્સિલની અણી 4.7 સેન્ટીમીટર દર્શાવતા અંક પર મૂકો અને પરિકરનું માપ ન બદલાય એ રીતે આપણે શું કરવાનું? બિંદુ એ ને કેન્દ્ર લઈ રેખા એલ ઉપર ચાપ મારો, બરાબર. એ લખવાનું છે. એલ પર ચાપ દોરો અને આ ચાપના છેદ બિંદુને શું નામ આપી દેવાનું છે? સી બિંદુ નામ આપી દેવાનું છે. તો આમ રેખાખંડ એસી જે છે એ શું મળી ગયું? 4.7 સેન્ટીમીટર. હવે આપણે રચનામાં શું પૂછ્યું છે? રેખાખંડ બીસીનું માપ શોધો. હવે તમારે આ રેખાખંડ બીસી એટલે અહીંયા મળી ગયો આપણને આ બીસી, એનું માપ કીધું છે, તો એ તમે કઈ રીતે શોધશો? માપપટ્ટીની મદદથી જોઈ લેવાનું છે. અહીંયા આપણે સી ઉપર 0 રહે એ રીતે અને બી કઈ જગ્યા પર મળે છે? અહીંયા જોઈ શકાય છે 3.1 પર મળે છે, બરાબર છે. તો રેખાખંડ બીસી નું માપ આપણને કેટલું મળી ગયું? 3.1 સેન્ટીમીટર, જે આપણે માંગેલ છે એ જ, બરાબર છે. તો આ રચનાના મુદ્દાઓમાં હું એક્સપ્લેન નથી કરતી, તમે પીડીએફ દરમિયાન જોઈ લેજો. સેમ ટુ સેમ જ છે, હું બોલી ચૂકી છું. ઓકે, ચલો તો નેક્સ્ટ રચના જોઈએ આપણે. ચલો, પ્રશ્ન નંબર 4. 3.9 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB આપેલો છે. રેખાખંડ PQ એવો રચો કે જેની લંબાઈ રેખાખંડ AB ની લંબાઈ કરતા 2 ગણી હોય, માપીને ચકાસો. ચલો, 3.9 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB આપેલો છે, તો 3.9 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB મારે પહેલેથી ડ્રો કરી જ દેવાનો. જે આપણે રચના નંબર 1 ની મદદથી તમે કરો તો પણ ચાલે, રચના નંબર 2 ની મદદથી કરો તો પણ ચાલે, બરાબર. 3.9 સેન્ટીમીટરનો લંબાઈનો રેખાખંડ AB એ આપેલો છે, એ હું રચના નંબર 1 ની મદદથી કરીશ. કોઈ પણ પહેલા કાગળ ઉપર એક બિંદુ લઈ, આપણે બિંદુ એ લઈ લઈશ, એ પર આપણે માપપટ્ટીનું 0 બિંદુ રહે, બરાબર. એ રીતે આપણે સ્કેલને ગોઠવીશ. ત્યાર પછી 3.9 સેન્ટીમીટર અંતરે બિંદુ બી ફિક્સ કરીશ. 3.9 એટલે 4 થી થોડું એવું આગળ અહીંયા ત્યાં બિંદુ હું શું કરીશ? બી ફિક્સ કરીશ. ત્યાર પછી સ્કેલને ઉઠાવી બિંદુ એ અને બી ને જોડી દઈશ, જે 3.9 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ થઈ જશે. આ આપણને શું કીધું છે? આપેલો છે. એટલે તમે 3.9 સેન્ટીમીટરના લંબાઈનો રેખાખંડ તમે કોઈ પણ રીતથી મદદથી, રચના 1 થી કરો તો પણ ચાલે, 2 થી કરો તો પણ ચાલે. ચલો, હવે શું કરવાનું છે? રેખાખંડ PQ એવો રચવાનો છે કે જેની લંબાઈ રેખાખંડ AB ની લંબાઈ કરતા 2 ગણી હોય, બરાબર. આના કરતા ડબલ ગણો આપણે રેખાખંડ PQ રચવાનો છે. ચલો, તો એના માટે હું શું કરીશ? પહેલા તો રેખા L હું ડ્રો કરી દઈશ. રેખા L દોરો. આ રીતે રચનાના મુદ્દા લખશું. હવે રેખાખંડ PQ રચવાનો છે, એટલે રેખા L ઉપર હું શું લઈ લઈશ? પહેલા કોઈ એક બિંદુ P લઈ લઈશ, બરાબર છે. હવે શું કરીશ? હવે P લો, પરિકર વડે રેખાખંડ AB જેટલું માપ લઈ પરિકરની અણી, આ જે છે પરિકર છે એના વડે AB જેટલું તમારે માપ લઈ લેવાનું છે, કારણ કે આપણે સ્કેલ ઉપર નહીં લઈશું. કેમ? આના કરતાં ડબલ ગણું આપણે શોધવાનું છે અને આપણે આ 3.9 સેન્ટીમીટરનું આપણે રેખાખંડ ડ્રો કરી જ લીધેલો છે. એટલે આપણે શું કરીશું? પરિકરની અણી A ઉપર અને પેન્સિલની અણી B ઉપર રહે એ રીતે 3.9 સેન્ટીમીટર માપ આપણે ચાપ લઈ લીધો છે. હવે શું કરીશ? પરિકરની અણી જે છે P ઉપર મૂકીશ, બરાબર, અને રેખા L ઉપર ચાપ દોરીશ. અને ચાપ જ્યાં છેદે છે ત્યાં હું શું નામ આપીશ? છેદે તેને X નામ આપીશ. આ 3.9 નું મળી ગયું ને, આપણે તો કેવો દોરવાનો છે? ડબલ દોરવાનો છે. એટલે PX બરાબર AB બરાબર 9 સેન્ટીમીટર મળી ગયું. હવે પરિકરનું માપ એટલું જ રાખવાનું છે, બદલાય નહીં. એ રીતે શું કરીશું? X ને કેન્દ્ર લેવાનું છે ડબલ, એટલે 2 વખત આવી ચાપ મરાવી જોઈએ ને. X ને કેન્દ્ર લઈ એટલી જ ત્રિજ્યાનો ચાપ ફરીથી L ઉપર મારવાનો છે, બરાબર. એટલે ડબલ ગણું થઈ ગયું 3.9 3.9.
એટલે અહીંયા 2 ગણી લંબાઈ ધરાવતો રેખાખંડ મળી ગયો અને ચાપ જે એલને છે ત્યાં શું નામ આપવાનું છે ક્યુ. આમ રેખાખંડ પી ક્યુ એ આપણે 3.9 અને 3.9 કરતાં બમણો એટલે મળી ગયો. ઓકે, એટલે આ પીએક્સનું માપ પણ 3.9 સેન્ટીમીટર, એક્સક્યુનું માપ પણ 3.9 સેન્ટીમીટર જે માંગેલ મુજબનો રેખાખંડ છે. ઓકે, ચલો રચનાના મુદ્દા એક વખત હું બોલી જાઉં છું, જે રીતે ત્યારે આપણે એક્સપ્લેન કર્યું એ જ રીતે. AB બરાબર 3.9 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB આપેલ છે. ત્યાર પછી રેખા એલ દોરો, આપણે દોરી. રેખા એલ ઉપર બિંદુ P લો. લીધું. પરિકર વડે રેખાખંડ AB જેટલું માપ લઈ પરિકર વડે લીધું. P ને કેન્દ્ર રહી રેખા એલ ઉપર ચાપ મારો. આ રેખા એલને જ્યાં છેદે ત્યાં X બિંદુ નામ આપ્યું. આમ PX બરાબર AB બરાબર 9 સેન્ટીમીટર મળી ગયું. હવે પરિકરનું માપ બદલાય નહીં તે રીતે X ને કેન્દ્ર લઈ રેખા એલ ઉપર ચાપ માર્યો અને આ બીજી ચાપ જે એલને જ્યાં છેદે ત્યાં શું નામ આપ્યું Q નામ આપ્યું. આમ રેખાખંડ XQ અને રેખાખંડ AB શું થયું 3.9 સેન્ટીમીટર એટલે આ AB કરતાં PQ બમણો મળી ગયો. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. લાસ્ટ હવે આજની રચના. ચલો પ્રશ્ન નંબર 5. 7.3 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB અને 3.4 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ CD આપેલ છે. રેખાખંડ AB અને રેખાખંડ CD ની લંબાઈના તફાવત જેટલો રેખાખંડ XY રચો. માપીને ચકાસો. તફાવત જેટલો એટલે કે શું કરવાનું છે, આપણે બાદબાકી કરવાની છે. તો તમે તફાવત જેટલું ડાયરેક્ટ કહેશો કે 7.3 માંથી હું 3.4 બાદ કરીશ એટલે મને જે મળશે લંબાઈ 3.9 જે સમથિંગ મળશે એ જ રેખાખંડ XY હશે તો હું ડાયરેક્ટ જ રેખાખંડ XY ડ્રો કરી દઉં નહીં, પરંતુ આપણે રચના ડ્રો કરવાની કીધી છે એટલે સ્ટેપ બાય સ્ટેપ જઈશું. પહેલા તો રેખાખંડ AB અને રેખાખંડ CD રચના નંબર 1ની જેમ જ આપણે ડ્રો કરી દઈશું સાઈડ પર. બરાબર છે. ચલો તો એ કઈ રીતે, પહેલાં તો આપણે અહીંયા કોઈ પણ પેજ ઉપર બિંદુ A લેવાનું છે અને પેન્સિલ આ જે છે બરાબર માપપટ્ટીને ગોઠવીને 7.3 સેન્ટીમીટર અંતરે બિંદુ B નક્કી કરવાનું. 1, 2 અને 3 અહીંયા B નક્કી કરવાનું છે. ત્યાર પછી આપણે આ બે શિરોબિંદુઓને શું કરી દેવાના છે, જોડી દેવાના છે. આ જે છે એ આપણો શું મળી ગયો 7.3 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB. હવે શું દોરવાનો છે, રેખાખંડ CD. એ કેટલો છે 3.4 સેન્ટીમીટર લંબાઈનો. એ પણ આપણે નીચે ડ્રો કરી દઈએ. પહેલા પેજ ઉપર C બિંદુ નક્કી કરો, એને માપપટ્ટીના 0 પર મૂકી 3.4 સેન્ટીમીટર અંતરે D બિંદુ નક્કી કરો. એટલે 3.5 થી થોડું આગળ એટલે અહીંયા જે છે બરાબર એ કયું બિંદુ છે D. ત્યાર પછી C અને D બિંદુને જોડી લઈએ તો આ કેટલું થશે આપણું 3.4 સેન્ટીમીટર. આ તમે તમારી રીતે ડ્રો કરી શકો. રચના 1ની મદદથી કરવું હોય તો 1ની મદદથી, 2ની મદદથી કરવું હોય તો 2ની મદદથી. ઓકે, ચલો હવે આપણે સાચું જે રચના છે એ સ્ટાર્ટ થાય છે. હવે એ રચના ડ્રો કરવાની છે એટલે એ આપણે જે ડ્રો કરવાની છે રેખાખંડ XY એવો કે જે આ બંનેના તફાવત જેટલો હોય. તફાવત એટલે શું, બાદબાકી જેટલો હોય. બરાબર છે. ચલો તો એ ડ્રો કરવાનો છે. આ બંનેની મદદથી ડ્રો કરવાનું છે, ડાયરેક્ટ ડ્રો કરવાનું નથી. ચલો તો પહેલા હું શું કરીશ, રેખા L ને હું ડ્રો કરી લઈશ. આ છે આપણી રેખા L. હવે શું કરીશ, આપણે રેખાખંડ XY રચવાનું છે ને એટલે રેખા L ઉપર કોઈ એક બિંદુ X હું નક્કી કરીશ. હવે આપણે રચનાના મુદ્દામાં પણ એ જ રીતે લખતા જશું કે રેખા L દોરો, તેના પર બિંદુ X લો, પરિકરની અણી X ઉપર મૂકી AB બરાબર 7.3 સેન્ટીમીટર જેટલું અંતર લઈ ચાપ L ઉપર આપણે શું કરવાનું છે, એક ચાપ મારવાનું છે. બરાબર છે. ચલો એ જ રીતે અહીંયા AB નું અંતર કેટલું છે, 7.3 છે ને એટલું અંતર પરિકરની અણી A ઉપર અને પેન્સિલની અણી B ઉપર એ રહે એ રીતે X ને કેન્દ્ર લઈ રેખા L ઉપર ચાપ મારવાનું છે. અને ચાપ જે L પર જ્યાં છેદે ત્યાં શું નામ આપવાનું છે, Z નામ આપવાનું છે. બરાબર, Z તમે કોઈ પણ આપી શકો છો. હવે આપણે શું કીધું છે, એના તફાવત જેટલું આપણે શું દોરવાનું છે, XY દોરવાનો છે. તફાવત જેટલો
એટલે આ બંનેની બાદબાકી જ થવાની છે. તફાવત કીધું છે એટલે મારે ચાપ ડાબી બાજુ મારવાનો થશે. બરાબર છે. જો સરવાળો કીધો હોય તો ચાપ જમણી બાજુ, તફાવત કીધું છે એટલે મારે ચાપ ડાબી બાજુ લેવાનો રહેશે. બરાબર છે. એટલે તમને ખબર પડે છે કે આ બંનેનો તફાવત એટલે આની બંનેની વચ્ચે આવશે. એટલે વાય બિંદુ જે આવશે હવે એ અહીંયા વાય બિંદુ મળશે. બરાબર. એ કેટલું? આ બંનેનો તફાવત એટલે આ 7.3 સેન્ટીમીટરનો જે મેં દોરી દીધો છે રેખાખંડ, હવે 3.4નો. તો એ કોને કેન્દ્ર લઈને દોરશો તમે? ઝેડને કેન્દ્રને. માપ કઈ રીતે લેશો આપણે? આ પરિકરની અણી સી ઉપર અને પેન્સિલની અણી ડી ઉપર રાખી ઝેડને કેન્દ્ર લઈ રેખા એલ ઉપર ડાબી બાજુ, ઝેડની ડાબી બાજુ. કેમ? તફાવત પૂછેલો છે એટલે ડાબી બાજુ આપણે ડ્રો કરવાનું છે. ઝેડને કેન્દ્ર લઈ અને જ્યાં ચાપ એલને છેદે ત્યાં શું નામ આપી દેવાનું છે? વાય નામ આપી દેવાનું છે. હવે તમે આ સ્કેલની મદદથી માપશો તો આ જે છે એક્સ ઝેડ અને વાય ઝેડના તફાવત જેટલું મને એક્સ વાય મળી ગયું. તો હવે માપશો તો તમને મળશે એક્ઝેક્ટ 3.9 જેટલું તમને મળશે. બરાબર છે. તો આ શું મળી ગયું તફાવત? 3.9 સેન્ટીમીટર. તમે બાદબાકી કરીને પણ ચેક કરી લેજો. 7.3 માંથી 3.4 સેન્ટીમીટર બાદ કરશો એટલે તમને 3.9 સેન્ટીમીટર મળી જશે. ઓકે, ચલો રચનાના મુદ્દા જે રીતે આપણે રચના ડ્રો કરી છે એ જ રીતે છે. AB બરાબર 7.3, CD બરાબર 3.4 સેન્ટીમીટરનો રેખાખંડ આપેલ છે. રેખા એલ પર આપણે એક્સ બિંદુ લીધું હતું. બરાબર છે. હવે પરિકરની અણી એક્સ ઉપર રહી AB જેટલું આપણે માપ લીધું હતું અને રેખા એલ ઉપર ચાપ માર્યું હતું. જ્યાં છે ત્યાં ઝેડ બિંદુ નામ આપ્યું હતું. હવે પરિકરની અણી ઝેડ ઉપર રહે એ રીતે CD જેટલું માપ રહી ઝેડની ડાબી બાજુ આપણે રેખા એલ ઉપર ચાપ માર્યું હતું, જેને નામ શું આપ્યું? વાય નામ આપ્યું. બરાબર, છેદ બિંદુને. આમ ઝેડ વાય બરાબર શું મળી ગયું? 3.4 સેન્ટીમીટર. તો બંનેનો તફાવત આનો અને આનો તફાવત જેટલું આપણને અહીંયા મળી જાય, જે 3.9 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ એક્સ વાય મળ્યું. ઓકે, ચલો તો અહીંયા રેખાખંડની રચના કરવાનું જે છે બરાબર એ ફિનિશ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે લંબ રેખાખંડ કઈ રીતે રચવું એ આપણે જોઈશું.